બેનપણીને મોંઘી ગિફ્ટ આપવા, હા ઇંગ્લિશમાં એને ગર્લફ્રેન્ડ કહેવાય. ગર્લફ્રેન્ડને મોંઘી ગિફ્ટ આપવા અને સ્પોર્ટ્સ બાઇક પર ફેરવાના શોખે યુવાનોને બનાવ્યા રીઢા ગુનેગાર. જુઓ અમદાવાદ એલસીબીએ કેવી રીતે ઝડપી પાડ્યા હાઈટેક ચોર ટોળકીને. અમદાવાદનો પોશ વિસ્તાર ગણાય છે વસ્ત્રાપુર. ગુજરાત યુનિવર્સિટી અને સોલા હાઈકોર્ટ જેવા વિસ્તારોમાં છેલ્લા 5 મહિનાથી જે બાઇક ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે ને, આખરે આ ટોળકી પકડાઈ ગઈ છે. ઝોન 1 એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી રાજસ્થાનની આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સુનિલ કુમાર, કૈલાશ અને બ્રિજેશ કુમાર નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અંદાજે 13 લાખની કિંમતના 12 મોંઘા સ્પોર્ટ્સ બાઇક કબજે લીધા છે. આ ગેંગની કામ કરવાની પદ્ધતિ જાણીને તમે ચોંકી જવાનો. સુનિલ હતો ને જે મુખ્ય આરોપી, પહેલા રેકી કરતો ને ત્યારબાદ રાજસ્થાનથી તેના સાગરીતોને બોલાવતો ને ડિસમિસ જેવા હથિયારથી એક જ પળવારમાં હેન્ડલ લોક તોડી ઇગ્નિશન સ્ટાર્ટ કરીને બાઇકને લઈને ભાઈ રફુ ચક્કર થઈ જતા. ચોરી પાછળનું કારણ પણ એટલું જ ચોંકાવનારું. આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા, બોલો હવે મોજશોખ આટલું ચોરી કરવાની. અને ખાસ તો એક આરોપીને તો ભાઈ તેની ગર્લફ્રેન્ડને મોંઘી ખરીદી કરાવી શકે, બાઇક પર ફેરવી શકે, એના માટે તેણે આ ચોરીના ધંધા શરૂ કર્યા હતા. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી એવું ઝોન 1ની એલસીબીની ટીમના ધ્યાનમાં આવેલું. આ માટે કોઈ સ્પેસિફિક ટોળકી ફક્ત ને ફક્ત સ્પોર્ટ બાઇક ટાર્ગેટ કરી તેની ચોરી કરે છે. એ વાત નક્કી થતાં જે ખાસ વિસ્તારોમાંથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ થયું. ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. એમાંથી કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા. અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ આમની સાથે વેરીફાઈ કરી જે તે વિસ્તારના ડમ્પ ડેટા, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લઈ 3 આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવેલી છે. ત્રણેયના નામ સુનિલ કુમાર, કૈલાશ અને બ્રિજેશ કુમાર એમ 3 આરોપી અત્યારે પકડી પાડવામાં આવેલા છે. ત્રણેય આરોપી રાજસ્થાનના સિહોરી જિલ્લાના 1 અને ડુંગરપુર જિલ્લાના 2 આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીમાંથી સુનિલ કુમાર નામનો જે આરોપી છે એ સમગ્ર અમદાવાદના મોટાભાગે પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં લાંબા સમયથી બાઇક પાર્ક કરેલા હોય અથવા જનરલ પાર્કિંગ એરિયામાં 4 કલાક 5 કલાક જેવા સમય સાથે બાઇક પાર્ક કરેલા રહેતા હોય એવી જગ્યાઓ શોધી કાઢવાનું કામ મુખ્ય સુનિલ કુમાર નામના આરોપીનું રહેતું હતું. ત્યારબાદ પોતાના સાગરીતો પોતાના વતનમાં કે જેમનું નામ થાવરા ઉર્ફે થાવો હંસારામ ગરાસિયા કે જે સિહોરી જિલ્લાનો વતની છે તેને બોલાવવામાં આવતો. આ મુખ્ય આરોપી થાવરા પોતાની સાથે 3 અન્ય 2 આરોપીઓને લઈ આવતા અને પોતાની સાથેનું એક ડિસમિસ જેવું વિશિષ્ટ પ્રકારનું જે હથિયાર છે તેનાથી બાઇકનું હેન્ડલ લોક ખોલી અને ઇગ્નિશન સ્ટાર્ટ કરી દેવામાં આવતું હતું. આ મુખ્ય 3 જણા જે અત્યારે આરોપી અટક કરવામાં આવેલા છે તે રેકી કરવાનું કામ કરતા. સાથે સાથે કૈલાશ નામના આરોપી કે જે થલતેજ વિસ્તારમાં રહેતો, જ્યારે પણ ચોરી કરવા માટે રાજસ્થાનથી અન્ય 3 આરોપી આવે ત્યારે બધા આના ઘરે રોકાતા અને કૈલાશનું બાઇક ચોરીવાળી જગ્યાએ જવા માટે વપરાતું હતું. આખરે આ ગેંગ ભાઈ પોલીસના સકંજામાં આવી ગઈ છે. હવે જુઓ તેમને ચોરી કેટલી ભારે પડવાની. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.